તો કુદરતી સૌંદર્યથી ભરેલા ડાંગ જિલ્લામાં પ્રકૃતિના ખોળામાં ઉગતી નાગલી ધાન્ય તેની પૌષ્ટિકતા અને ઔષધીય ગુણધર્મોના કારણે લોકપ્રિય બની રહી છે। ડુંગરાળ વિસ્તારમાં રાસાયણિક દવા કે ખાતર વિના ઉગતી નાગલી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે। સ્થાનિક આદિવાસી ભોજનમાં નાગલીના રોટલા અને અડદની દાળ ભૂજિયું ખાસ પ્રસિદ્ધ છે। ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સખી મંડળો દ્વારા નાહરી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, જે સ્થાનિક સ્તરે ઘર આંગણે રોજગારીના નવા અવસર ઊભા કરી રહ્યું છે। સુરત અને અન્ય શહેરોમાંથી ફરવા આવતા પ્રવાસીઓમાં ડાંગી ભોજન અને નાગલીની બનાવટોની ભારે માંગ જોવા મળી રહી છે। મિલેટ ધાન્યમાં નાગલીનું મહત્વ વિશેષ હોવાથી તેની પાપડી, પાપડ, બિસ્કિટ, નાનખટાઈ, શીરો જેવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવે છે। ગુજરાતી મંગાવ્યું પણ નવું જાણવા માટે નાગલીની 2 થાળીનો ઓર્ડર આપેલ, પણ અમને એટલું બધું ભાવ્યું છે કે ગુજરાતી થાળી મૂકી અને નાગલીની થાળી ખાવાનું ઈચ્છા થઈ। ખરેખર આ કંઈક નવું અમે અનુભવ્યું હોય કે સ્વાદ ચાખ્યો હોય એવું થયું। નાગલીના રોટલા, ખીચડી, કાળા અડદની દાળ અને પાપડ તો ખરેખર અત્યાર સુધી જે ખાધેલા ચોખાના એને ભૂલવી દેવા પાપડ હતા। માંથી અમને 10 લાખ રૂપિયાની લોન મળી અને એ લોનમાંથી અમે આ નાહરી કેન્દ્ર ઊભું કર્યું અને એમાં અમે 10 બહેનો હમણાં કામ કરીને ગુજરાન ચલાવતા છે અને અમને જરૂર પડે તો બીજા 20 બહેનોને પણ કામ સોંપીએ અને એ લોકોને પણ મજૂરી ચૂકવીએ। અમને મોટો ઓર્ડર હોય તો બીજા અમે બહેનો નહીં લાવીએ,